અમદાવાદના મણિનગરમાં આવેલા કુમકુમ મંદિરમાં વચનામૃત ગ્રંથની 206મી જયંતિની ઉજવણી થઈ। પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્રંથ જે વચનામૃત તેની 206મી જયંતિની ઉજવણી થઈ। આ પ્રસંગે વચનામૃત ગ્રંથનું સંતો દ્વારા પૂજન અર્ચન આરતી કરવામાં આવ્યા। ત્યારબાદ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી વચનામૃત પર વિવેચન કર્યું હતું। આ પ્રસંગે સંતો દ્વારા વચનામૃત ગ્રંથનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી। ભગવાન શ્રી સ્વામિનારાયણે માક્ષ સુદ ચોથના દિવસે એટલે આજથી 206 વર્ષ પહેલા વચનામૃત ગ્રંથમાં આપેલા છે। આ ગ્રંથ 273 વચનામૃતનો બનેલો છે અને સારી રીતે સમજી શકાય એના માટે અબજી બાપા અને ઈશ્વર બાપાએ એની પર રહસ્યાત્મક પ્રદીપિકા ટીકા કરેલી છે। એ ગ્રંથ માણસ વાંચે વિચારે તો એની દરેક સમસ્યાનું સમાધાન મળી જાય છે। આવા વચનામૃત ગ્રંથની 206મી જયંતિ હોવાથી કુમકુમ મંદિરની અંદર એ ગ્રંથનું પૂજન પાઠન કરવામાં આવ્યું હતું, જેનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો।